નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રયોગ પોથીમાં પ્રયોગ 1. ચાલો વિદ્યાર્થી મિત્રો જુઓ, હેતુ આપેલો છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે તે દર્શાવવું. સાધનોમાં રહો. કુંડામાં ઉગાડેલા એક સરખા પ્રકારના બે છોડ પદાર્થોમાં આયોડીનનું દ્રાવણ. હવે જો આવી રીતે તમારે આકૃતિ દોરવાની છે વિદ્યાર્થી મિત્રો. જો બાજુમાં આકૃતિ આપેલી છે જોઈને તમે દોરી શકો છો. પદ્ધતિ લખીશું. પદ્ધતિ લખો. પેલું, કુંડામાં ઉગાડેલા બે છોડ લો. બીજું, એક કુંડાના છોડને અંધારામાં રાખો. ત્રીજું, બીજા કુંડાના છોડને સૂર્યપ્રકાશમાં રાખો. ત્રીજું, બંને કુંડાના છોડને નિયમિત પાણી રેડો. ચોથું, 3-4 દિવસ પછી બંને છોડના એક પર્ણ તોડી લો. છઠ્ઠું, દરેક પર્ણમાં સ્ટાર્ચ છે કે નહીં તે માટેની આયોડીનની કસોટી કરો. તમારા અવલોકન નોંધો. 7મું, પછી અંધારામાં મૂકેલા કુંડાના છોડને 3-4 દિવસ સૂર્યપ્રકાશમાં મૂકો. 8મું, ત્યારબાદ સ્ટાર્ચની હાજરી જાણવા આયોડીનની કસોટી કરો. તમારું અવલોકન નોંધો. હવે અવલોકન આપેલું છે વિદ્યાર્થી મિત્રો જુઓ. પેલું, સૂર્યપ્રકાશમાં રાખેલા છોડના પર્ણ પર આયોડીનનું દ્રાવણ મૂકતા તે ભૂરા કાળા રંગનો બને છે જે સ્ટાર્ચની હાજરી સૂચવે છે. બીજું, અંધારામાં રાખેલા છોડના પર્ણ પર આયોડીનનું દ્રાવણ મૂકતા તે ભૂરા કાળા રંગનું બનતું નથી જે સ્ટાર્ચની ગેરહાજરી સૂચવે છે. અને ત્રીજું, અંધારા મૂકેલા છોડને 3-4 દિવસ સૂર્યપ્રકાશ મૂક્યા બાદ આયોડીનની કસોટી કરતા તે સ્ટાર્ચની હાજરી બતાવે છે. અને પછી નિર્ણય છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. ચાલો હવે છે જ્ઞાન ચકાસણી. એમાં વિકલ્પ સાચો શોધીને લખવાનો છે. પહેલામાં લખો સી, બીજામાં લખો ડી. કઈ વનસ્પતિ કીટાહારી વનસ્પતિ, તેમાં આવશે કરચપર્ણ. ત્રીજું, કઈ વનસ્પતિના સળતા પદાર્થોમાંથી પોષણ મળે છે, તેમાં લખો ડી, બિલાડીનું ટોપ. અને ચોથું, કયા પ્રકારની વનસ્પતિ છે, અમરવેલ, તો લખો સી, પરપોષી. અને લાઇકેન કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે, તેમાં લખો બી, લીલ અને ફૂગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.